નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે વડોદરામાં મહારુદ્ર હનુમાનજીની હળની ભીડભંજન મંદિર ખાતે મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી। ચૈત્ર સુદ પૂનમના દિવસે મહારુદ્ર હનુમાન જન્મ ઉત્સવ વડોદરામાં આવેલ વિવિધ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે મહારુદ્ર હનુમાનજીનો જન્મોત્સવ શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક મંદિરોમાંથી એક એવા હળની ભીડભંજન હનુમાનજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપૂર નજરે જોવા મળ્યો। વહેલી સવારે જ હનુમાનજીનો જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા। મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને દર્શન માટે આવનારા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે। સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુરુદ્ર સુંદરકાંડ અને અખંડ રામધૂન જે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે। કલિયુગમાં મહારુદ્ર હનુમાનની પૂજન અર્ચન કરવાથી મનુષ્યની આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને ભગવાન શનિની જે કોઈ વ્યક્તિને સાડાસાતી હોય તેના માટે પણ મહારુદ્ર હનુમાનના નામ સ્મરણ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેઓને તેમાંથી મુક્તિ મળે છે। ત્યારે વડોદરાના વિવિધ હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જન્મ ઉત્સવની બહુ ઉજવણી કરવામાં આવી રહી છે અને કોઈ જગ્યાએ શોભાયાત્રાને લઘુરુદ્ર સત્યનારાયણ તથા ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે હનુમાન જન્મોત્સવ ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભારતભરમાં અને એમાં ગુજરાતમાં અને આપણા વડોદરા સંસ્કાર નગરીમાં શ્રદ્ધા અને ભાવથી ઉજવાઈ રહ્યો છે। સવારે ભગવાનની પ્રાગટ્ય આરતી થઈ ગઈ, અત્યારે લઘુરુદ્ર ચાલી રહ્યો છે। બપોરે 12 વાગ્યે મધ્યાહન આરતી થશે અને સાંજે 8 વાગ્યાથી લઈ 1 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠનું આયોજન કરેલું છે। ભવ્યાતિ ભવ્ય રીતે આ સુંદરકાંડના પાત્રો દ્વારા સુંદરકાંડને રજૂ કરવામાં આવશે। અન્ય કોઈ કાર્યક્રમ કરવામાં આવે? આ જ કાર્યક્રમ સુંદરકાંડને પાત્રો છે એટલે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, નારદ મુનિ, ગણેશ, શંકર ભગવાનના પાત્રોને લઈને અને તાદ્રશ્ય સુંદરકાંડ દરમિયાન એક કલાકાર આખી હનુમાનજીની પ્રતિકૃતિ રૂપે એક ચિત્ર પ્રસ્તુત કરવાના છે। મંદિરનો ઇતિહાસ તો વિશ્વામિત્ર સ્કંદ પુરાણના આધારે ત્રેતાયુગનો કહેવાય છે, કારણ કે ભગવાન અહીંયા ત્રેતાયુગમાં હિરણ્યાક્ષ નામના દૈત્યને મારવા માટે આવેલા અને એ હિરણ્યાક્ષને મારવા માટે રામજીએ હનુમાનજીને આજ્ઞા કરી અને હનુમાનજીએ પોતાના પરાક્રમ બળથી એ દૈત્યને પોતાના જમણા પગ નીચે દબાવ્યો। ત્યારથી આ જગ્યાને ભયમુક્ત કર્યા એટલે એના ઋષિમુનિ એમને ભીડભંજન એવું નામ આપેલું છે।